સ્ટાર્ટ પડ તો મિત્રો કેમ છો બધા મજામાં તો હશો જ તો આપણે આજનો ચેલેન્જ લઈને આવી ગયા છે તો આજનો ચેલેન્જ નથી બ્લોગ છે બરાબર તો આજના ચેલેન્જમાં છે ટાઈમર ઉપર છે તો ટાઈમિંગ છે જો મહાના પગ બાંધી દેવામાં આવશે બરાબર પગ બાંધી અને આગળ પાટો દોરેલો હોય આપણે આ પાટો સામે પાટો દોરેલો હોય અહીંથી અને સામેથી પાછું અહીં આવવાનું હોય કોણ ઓછા સેકન્ડ ની અંદર પાછું આવે છે બરાબર એ માણસ વિજેતા બરાબર તો એ માણસ વિજેતા ને આપણે શું કહેવાય ઇનામ નક્કી કરી દઈએ કે ઇનામ જે કન્ટેસ્ટન્ટ જીતશે ઓછા સેકન્ડ ની અંદર પાછું આવશે એને મળશે 100 રૂપિયા બરાબર તો ચેલેન્જ ચાલુ કરી દઈએ આપણે માં પકડો તો પગ બાંધું માથે ઓગળી રાખશે લા ઉઠણી દે તો આપણે નજીક બે નહીં બે બાંધવાના તો મિત્રો મહાના પગ બાંધી દીધા છે બરાબર અને ટાઈમિંગ આપણે ચાલુ કરી દઈએ છીએ તો માં ચાલુ કરી દઈએ કે હવે લે ટાઈમિંગ તું રાખ અને કેમેરામેન દીધી લે તો ચલો માં તૈયાર આમ હેડવાનું ગમે તે કરો તૈયાર તો ચલો માં આમ તો ના ઓછા સેકન્ડ માં જવાનું છે આમ જવાનું પણ ઓછા સેકન્ડ માં જલ્દી કરો ઓછા સેકન્ડ માં જવાનું હવે પાટાથી વળી જવાનું પાછું પાટા વળી સાઈડ જવાનું હવે કહું પેલા તો મિત્રો મહા આવી જશે 34 સેકન્ડ ની અંદર બરાબર 34 સેકન્ડ અને હવે આપણે કને લઈ લઈએ મમતાડીને લઈ લઈએ મમતા ચલો મમતા આવી જાઓ લગ જરા ચેલેન્જ જીરી છે શું મમતા ઓછા સેકન્ડ માં જઈને પાછું આવવાનું છે તો મિત્રો આપણે બાંધી દીધું છે બ્રે સ્ટાર્ટ કરવાનું છે હેજી તો આપણે સ્ટાર્ટ કરી દઈએ તારું ચેલેન્જ થાય છે અત્યારથી સ્ટાર્ટ હવે એટલે પાછી બસ તો મિત્રો મમતા બેન આવી ગયા છે 20 સેકન્ડ ની અંદર પાછા બરાબર તો ટાઈમિંગ લખી દે અહીંયા ટાઈમિંગ લખી નાખી હવે 20 સેકન્ડ ને તો મિત્રો લાંબો ડિસ્ટન્સ નથી વધારે હશે તો હશે કેટલા ફૂટ હશે માં 20 ફૂટ હશે 20 ફૂટ હશે 20 ને કે 25 ફૂટ વધારે નહીં આપણે 20 રાશિ નહીં લાંબુ તો હવે નેહા આવશે બરાબર લાલી લઈ લો લાલી નેહા તો લલી કર દાલો લલી એટલે મારી માસી હો લલી બરાબર તો લલી આવી જોડો લલી માસી જેવા કુદે જોઈ લી હવે મિત્રો પગ મોડના છે બરાબર રેજી હવે તું તાર પાટે આવતી રે પાટે આવતી બસ પાટે આવતી અરે પાટો અહીં પાટો બરાબર તો હવે
તારું ચાલ લે તું સ્ટાર્ટ કરજે કર ચાલુ હાલ સ્ટાર્ટ પડ જબર કુદે બાકી એક નંબર આગળ જાઓ આગળ 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 જાઓ આગળ બાકી બસ સ્ટોપ કરે 29 વાહ વાહ પણ મને તમારે ખબર નથી તો મિત્રો માસી 29 સેકન્ડમાં પાછા આવી ગયા ખબર હતી કે જો ખાલી ટાઈમિંગ જો જબ 29 સેકન્ડ વાહ જબ્બર બાકી 29 સેકન્ડમાં હે મહાને ફરીથી ટ્રાય આપશું બરાબર મહા વગર વસમાં ઉભા રહી ગયા એટલે મહાને ફરીથી ટ્રાય આપશું આપણે બરાબર તમે લઈ લઈએ નિહાને ચલો આપણે ટાઈમિંગ લખી નાખીએ મહા પકડો તો લલી માસી આવી ગયા હે 30 સેકન્ડ 30 સેકન્ડ તો લખવાની જરૂર છે જ નહીં 29 સેકન્ડ ને લખતો 29 સેકન્ડ મહાને આપણે ફરીથી ટ્રાય આપશું બરાબર બા એનો બંધ પગ જો મિત્રો હવે અમે નેહા મેડમ કે ઠરા છે આવા ટીકાને બહુ હેરાન કરે છે આ વખાવો પાડે છે ઠરે ટીકો આપણે ટીકો જાજો નહીં ને ટીકો મજા આવે તો મહા એ ટાઈમિંગ જો લોક ખોલી નાખ આ લો 97 ઓએ હા નેહા પગ હજી રાખ તો મિત્રો એના પગ બંધાઈ રહ્યા છે બરાબર નેહા ચા ઓલે છે ટબુક 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 જોઈ લઈએ હવે ટબુક 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 થાય એક ની છૂટી જાય ટબુ મને ટબજી પર છે જોજે એ પાટા હાજર બસ 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 પાટા હાજર આવતી બસ તો મિત્રો મહાનો પગરેની પાટો છે જોઈ લો પાટો બરાબર એજી કરી કો એ પાટામાંથી પાટા અંદર બાર બસ ટાઈમિંગ સ્ટાર્ટ કરે જલ્દી કર અહીં તાર પપ્પા ભાવ એટલા આવતી કર ટબુક ટબુક થાય રહે ધડ તારા માટે ફાયદો છે ધડ ટબુક ટબુક થાય રહે સ્ટોપ 26 સેકન્ડ માં જઈને તો મિત્રો 26 સેકન્ડ માં જઈને આવતી રહી છે તો વારો આવી ગયો છે મની મેડમ નો તો નેહા નો ટાઈમિંગ આપણે લખી નાખીએ કશું નહીં લાય બોલ બનાવી તો આપણે નેહા નો ટાઈમિંગ છે 0.26 બરાબર તો હવે મેડમ આવી ગયા હે મેડમ કેટલા સેકન્ડ ની અંદર પાછા આવે તો ચાલો લાડો નેહા ને છોડાયેલું હે ચલો બંધ ના ખાલો પગ તો કોણ બંધ છે હજુ મોટો એટલે આ પગમાં ના આવે હજુ કાંટો મોટો તો ચલો મની તમારું સ્ટાર્ટિંગ થાય છે હવે સ્ટાર્ટ टपुक टपुक जा रहा है जल्दी जल्दी टपुक टपुक खा रहा માં 15 સેકન્ડ થી ત્યાં બંધ નહીં છું ને એટલે 15 સેકન્ડ તો
તો મહાને હજુ ફરીથી ચાન્સ આલી દઈએ આપણે, બરાબર. આપણે જયા પછી આપણે આપણું ચેલેન્જ પૂરું, મતલબ હું આવી ગયું પછી આપણે મહાને ચાન્સ લઈ જઈએ એક પાછો મહાન, કે કારણ કે મહાન ખબર નથી એટલે મહા ઉભો રહી ગયા હતા આગળ. તો આપણે મનીનું લખી દઈએ ટાઈમિંગ કેટલું થયું હોય ને. તો ચલો મહાના પગ બાંધી દઈએ. લે મને હે એટલે આવું મારો પગ મારા બાંધવાના પકડ. લો મહા મારા બાંધ દો. તો જો મિત્રો હા અમારા સાહેબ જઈ રહ્યા છે કેદીમાં. ફિટ કરો એ, લઈ લો તો મહા એલા ના એ કશો વાંધો નહીં. કેવી રીતે પહોંચો તમને ખબર પડે ઓમાં તમને ખબર અલ્યા કોઈ તો ઈ નહીં થાશે તમતા જમ વાંધો વાંધો. જોઈ નહીં આવે તો ના બંધાતું તું સોરી મારી બેસી એક ને બીજી ફાડે ને ત્રીજી થાવે તો લે સીધા. માસી ચકરી એલા નતા માં કાટા આ દાહાટા આરામથી મારે પપ્પા દહાટા મારી લીધા હતા ને પણ એના પપ્પાનો ફોન આવશે કે તાર માસી જબર ઉડાડતી મારા પપ્પા. મારો ફોન આવશે કે એ તું જબર ઉડાડતી તાર માસી બસ લો બસ બસ બસ. પેલા વળી કે છે ભર ટાઈમિંગ ટાઈમિંગ છે મની પાસે. તો મિત્રો આપણો વારો લાગી ગયો છે બરાબર. તો ઠચક ઠચક થતા આપણે પગી તો મિત્રો આપણે કેટલા સેકન્ડ અંદર જઈને પાછા આવી જાય. ટાઈમિંગ હરખું કરજો ભાઈ બા હોય. સ્ટાર્ટ એ કેટલું થયું? 14 સેકન્ડ અંદર જઈને પાછો આવી ગયો. ના નહીં ના ટોચણ ભીડાતા હતા ઓલા પગના. તો 14 સેકન્ડ માં જઈને આવતો રહ્યો. 10 સેકન્ડ હા બંધ કેવું કરવાનું અલા આને આ તો 37 સેકન્ડ થઈ ગયો હોય તો આને ફેર બંધ કરે ચાલો. તો મિત્રો મહાને હજુ ગ્રાઉન્ડ દઈ દી માહો, કારણ કે લેટ પહોંચ્યા હતા એ કારણથી મહાને હજુ ગ્રાઉન્ડ દઈ દી. તો મહાના પગમાં દિલાવા મને દેજો ટાઈમ. બધાને થાય કે આખી વિગત વાળી ને પાછળ વાળી રહે મહાને હતી મારી. ઓલી પર પાપડી નથી મારે મને શું બધું તો આ કોટન તો વાજી વાજી તો ચૂ થયું તું. રેજો 2 મિનિટ ટાઈમિંગ સ્ટાર્ટ કર લો. રેજો ચાલુ રાખ રેજો. તો મિત્રો મહાનું ટાઈમિંગ જોઈ લઈએ કેટલું થાય. 70 98 તો માં સ્ટાર્ટ. स्टॉप. 1 सेकंड कर दीजिए तो 24 सेकंड थी तो 1 सेकंड ओછી કરી નાખે તો 23 સેકન્ડ થાય. તો મિત્રો માહો તો 24 સેકન્ડ માં જઈને પાછા એટલે પકડ. તો માહો તો 24 સેકન્ડ માં જઈને પાછા આવ્યા છે બરાબર. તો મમતા ચેટલી સેકન્ડ મમતા 20 સેકન્ડ ના ઓવે મમતા 20 સેકન્ડ કોઈ કોક નહીં હતી જ્ઞાન છે સવી. તો 24 કોણ હે નહીં અને માસી તો મારી છે કેટલી હતી 14. તો મિત્રો આજના વિજેતા આપણે છે બરાબર. તો મહાને તો 24 સેકન્ડ. તો તમે જોઈ શકો છો
આ મહાની છે, મહો 24 सेकंड में पास आया है। અને આ મમતા બીજા નંબરમાં 20 સેકન્ડ, નેહા 26 સેકન્ડ માસી છે અને લલિમા છે 29 સેકન્ડ અને આ કોણ છે મની, હા બરાબર મેડમ, આ છે 15 સેકન્ડ અને મારું છે 14 સેકન્ડમાં બરાબર। માહો બાપડે પડતા છે ને કે આવતા રહો 10 સેકન્ડમાં, 10 સેકન્ડમાં નહીં પણ 15 સેકન્ડમાં તો આવતા જ રહો નહીં મહા। તો આજના વિજેતા છે મિત્રો આપણે બરાબર, એટલે મને પકડ। ત્યાં વીતુ એકલા બધા છે તો મિત્રો આજના વિજેતા આપણે બરાબર। તો આજે આપણે ઇનામ દેવાનું કોઈ થતું નહીં, આજે આપણે ખુદે લઈ લીધો બરાબર। આવા વિડીયો ગમતા હોય તો વિડીયો કરી દો, વિડીયોને કરી દો લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરી દો બરાબર। તો આવા વિડીયો ગમતા હોય તો હવે આપણે કોમેન્ટ કરી દો બરાબર। તો આવા વિડીયો નવો બનાવશું। તો મિત્રો આજનો કરીએ છીએ બ્લોગનો એન્ડ, ચેલેન્જ નો એન્ડ। તો મળીએ કાલે બરાબર।